સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દિયોદરમાં ટ્રેક્ટર શોરૂમમાં થયેલી ટ્રેક્ટર ચોરીનો પોલીસે ઉકેલ્યો ભેદ। ચોરીના ગુનાની બદનામીથી બચવા માટે એક આરોપીએ કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત। પાલનપુર એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યા અંગે કલેક્ટરને પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપ્યા ઉપયોગી સૂચનો। ખેડૂતોનો બાયપાસ સામે નહીં, વધુ જમીન સંપાદન સામે વિરોધ। વધુ એકવાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યું ખનીજ ચોરીનું નેટવર્ક। ભૂસ્તર વિભાગની ટીમે સોયલા ગામ નજીકથી 4 ડમ્પર સાથે 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળા દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર અંગે સમજણ આપવા યોજાઈ વિશેષ હરીફાઈ। 25 જેટલા બાળકોએ નિરોગી રાખતા દેશી ખોરાક હરીફાઈમાં કર્યા રજૂ। હવે જોઈએ સમાચાર વિગતવાર। 1 જાન્યુઆરીના દિયોદર ખાતે આવેલા રામાધણી ટ્રેક્ટર શોરૂમમાંથી ટ્રેક્ટરની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી ચોરી થયેલા 3 ટ્રેક્ટરમાંથી 2 ટ્રેક્ટર કબજે લેવા ઉપરાંત 3 આરોપીની અટકાયત કરી છે। જ્યારે ચોરીનો માસ્ટરમાઇન્ડ પોતાની આબરૂ બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી છે। દિયોદરના હાઈવે વિસ્તાર ઉપર આવેલ ઇન્ડો ફાર્મ કંપની શોરૂમમાંથી 1 જાન્યુઆરીની રાત્રે અજાણ્યા શખ્સો 3 ટ્રેક્ટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે મામલે ટ્રેક્ટર ડીલરશીપના માલિક મેરાજભાઈ રબારીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। જેમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટ્રેક્ટર ચોરોને ઝડપી લેવા ઝીણવટથી તપાસ કરતા પોલીસને દિયોદરની ફાફરાળી નર્મદા કેનાલ પાસેથી એક ટ્રેક્ટર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસને ટ્રેક્ટર ચોરીની રાત્રિના એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા, જેમાં એક અલ્ટો ગાડી દેખાતી હતી। અલ્ટો ગાડીમાંથી ઉતરી એક વ્યક્તિ ટ્રેક્ટરના શોરૂમ તરફ જતા દેખાતા પોલીસે તે અલ્ટો ગાડી વિશે તપાસ કરી અલ્ટો ગાડીના ચાલક અરવિંદ વીરચંદ્ર ઠાકોર નામના ઈસમને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપીએ ટ્રેક્ટર ચોરીની કબૂલાત કરી હતી। જેને લઈ પોલીસે ટ્રેક્ટર ચોરી કરનારા 3 આરોપીને ઝડપી લીધા હતા। જ્યારે પોલીસે બીજું ટ્રેક્ટર ખીમાણા ગામથી કબજે લીધું હતું। આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ જાડા ગામનો સાગર રબારીએ આ ટ્રેક્ટર ચોરીનો આખો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને તેને આ ચોરીના ટ્રેક્ટરો અન્ય એક વ્યક્તિને સસ્તા ભાવે વેચવાની લાલચ પણ આપી હતી। જેથી મુખ્ય આરોપી સાગર રબારીને દિયોદર પોલીસ ચોરીના ગુનામાં પકડવા જતા આરોપી સાગર ઘરે મળી આવ્યો ન હતો। બાદમાં પોલીસે તેને પકડવા તેના ઘરે ગઈ હોવાની અને તેની ચોરી પકડાઈ ગઈ હોવાની વાત તેને મળતા તેને પોલીસ પકડના ભયથી અને આબરૂ જવાના ડરથી કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી। બાદમાં આ બાબતે દિયોદર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો પણ દાખલ કર્યો છે અને 2 ટ્રેક્ટર સહિત 3 આરોપી અને ગુનામાં કામ વપરાયેલી अल्टो कार कब्जे लई વધુ તપાસ હાથ ધરી છે। सुबह को हमारे पास फरियादी मेराज भाई नागजी भाई रबारी इन्होंने आके दियोदर पुलिस स्टेशन में एक फरियाद दी कि उनका रामाधनी ट्रैक्टर्स करके दियोदर में एक ट्रैक्टर की शॉप है, वहाँ से 3 ट्रैक्टर उनके चोरी हुए, ऐसे उन्होंने आके फरियाद दी। पुलिस ने तत्कालिक फरियाद दाखिल करके उस पर तपास करना शुरू किया। तो सबसे पहले वहाँ पे एक बाजू के शॉप में से जो सीसीटीवी में हमें एक आल्टो गाड़ी दिखाई दी और जिसमें हमें ह्यूमन सोर्सेज से पता चला कि आल्टो गाड़ी में से एक आदमी उतरता है, वो आदमी अरविंद वीरचंद ठाकुर ऐसे नाम का इंसान है। पुलिस ने तुरंत ही अपने बाकी सोर्सेज से कंफर्म करते हुए अरविंद वीरचंद ठाकुर को जब जाके अरेस्ट की तो इन्होंने बताया
कि इनका ये सारा का सारा प्लान एक सागर रबारी नाम के इंसान है जो जाड़ा के है, उनका ये मास्टर प्लान था, जिसमें उन्होंने सामने वाले पक्ष को ऐसे बताया कि मेरी खुद की एक डीलरशिप है दियोदर में और मैं आपको बहुत ही कम रेट में ट्रैक्टर दिलवा सकता हूँ। इस बात को उन्होंने सामने वाले को झांसा देते हुए इन्होंने ये प्लान रचा था, जिसमें जिस दिन एक्चुअल चोरी हुई थी वो 1 तारीख की रात को चोरी हुई थी। उस चोरी में टोटल 4 लोग आए थे, जिसमें सागर खुद एक मास्टरमाइंड था, दूसरे अरविंद भाई वीरचंद भाई ठाकुर, जयंती भाई परमार और मनोज कुमार उर्फे मेतू जी, ये 4 लोगों ने आके यहाँ पे गुनाह को अंजाम दिया था। पुलिस ने जब आगे तपास शुरू किया तो पुलिस ने जाड़ा में जाके जो उसका मास्टरमाइंड सागर रबारी था उनके घर में जाके पूछपरछ की, तो तब सागर घर पे नहीं मिले। उनके घर वालों ने उनसे पूछा कि सागर आपको पुलिस ढूंढने के लिए आई है चोरी के बनाव के बाबत, तो उन्हें शायद ये बात की भनक लग गई होगी कि पुलिस किसी चोरी के गुनाह में शायद मैं एक्सपोज हो जाऊंगा या फिर मैं पकड़ा जाऊंगा, तो इस डर से उन्होंने कैनाल में कूद के आत्महत्या भी कर दी। जिसके रिगार्डिंग 3 तारीख को दियोदर पुलिस स्टेशन में एडीवी दाखिल हुई है, एक्सीडेंटल डेथ दाखिल हो चुकी है। बाकी आज दिन तक पुलिस ने टोटल लगभग 10 लाख का मुद्दा माल जब्त किया है, जिसमें 2 ट्रैक्टर, 3 में से जो 2 ट्रैक्टर पुलिस को मिल गए हैं, एक ट्रैक्टर बिनवारसी हालत में पाया गया कैनाल के पास और एक खिमाना गांव से दूसरा ट्रैक्टर रिकवर किया गया। और गुना में जिस आल्टो का यूज़ हुआ था, जिस रेकी के लिए यूज़ किया गया था और जिसके आधार पे आगे चोरी को अंजाम दिया गया था, वो आल्टो गाड़ी भी पुलिस ने कब्जे कर ली है। और तीसरी ट्रैक्टर कहाँ पे है उसका अभी तपास शुरू है और कितने लोग इसमें और शामिल हो सकते हैं, किन किन लोगों ने ट्रैक्टर खरीदा और आगे कहाँ कहाँ भी इसकी कड़ी जुड़ी है, जिसका तपास अभी शुरू है दियोदर पुलिस स्टेशन में। ટ્રેક્ટર ચોરીના 4 આરોપી પૈકીના એક આરોપી સાગર રબારીએ આત્મહત્યા કરી લીધી છે, જ્યારે કોટડાનો અરવિંદ ઠાકોર, ધુણસોડનો જયંતિ પરમાર અને ડીસા તાલુકા મુડેઠા ગામના મનોજ પરમારની પોલીસે અટકાયત કરી છે અને ઝડપી પાડવામાં આવેલા શખ્સો દ્વારા અન્ય કોઈ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે। ડીસાના જોખમનગર વિસ્તારની મહિલાઓ આજે રોષે ભરાયેલી જોવા મળી હતી અને તેનું કારણ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હતો। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણીની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા લાંબા સમયથી સ્થાનિક પાલિકામાં રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં સમસ્યાનું સમાધાન ન આવતા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે। આજે આ વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ હતી અને ડીસા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। ઉપરાંત આ વિસ્તારમાં સર્જાયેલી અસહ્ય ગંદકીના નિવારણ માટે સ્થાનિકોએ ડીસા નગરપાલિકા સમક્ષ અપીલ પણ કરી હતી। હાથ જોડીને કહેશે કે અમારે રોડ અને ગટર લાઈન જોવાય અને અમારે કોઈ અમારે પગમ હેડી નહીં કહેતા તો કોઈ રિક્ષા આવવા હોય મંજૂર નથી કે અમે 200 રૂપિયા ભાડું લેશે તો અમારે રિક્ષા છે, છોકરો વહેલા મળે, કોઈ ડિલિવરીનો કેસ છે, અમારે રોડ ઉતી ચમચમ પકાવવાનું કોઈ હેડો તમે। નગરપાલિકામાં અમે રજૂઆત કરી હતી, એટલે વોટ લેવા માટે અમારી મિટિંગો કરી, વોટ લે અને પછી કોઈ એનું નામતું કશું બનાવતા નહીં। ગટર ને રોડ માટે મેં માંગણી કરી છે, રસ્તામાં કીચડ થાય છે, મચ્છર કેટલા બધા થાય છે, અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે તોય કંઈ સાંભળતું નથી। આજકાલ કરે જાય છે નગરપાલિકા, હવે નહીં સાંભળે તો અમે ત્યાં જઈને બેસી જઈશું બસ। અત્યારે કેવી હાલત છે અહીંયા તમારા સોસાયટી? અત્યારે બહુ કીચડ છે, કીચડ ને મચ્છર કેટલા થાય છે, રિક્ષાવાળાએ નથી આવતા, ક્યાં જવું કરવું હોય તો અમને બહુ તકલીફ પડે છે। મહેરબાની કરીને ગટર ને રોડ અમને પહેલા માંગણી કરીએ બસ, બીજું અમારે કાંઈ જોઈતું નથી। હું નગરપાલિકાને એટલું નિવેદન કરું છું કે મારી આ સોસાયટીમાં નથી ગટર કે નથી રોડની સુવિધા। અમે લોકોને કેટલી વાર કીધું, નગરપાલિકામાં કેટલી વાર અરજીઓ કરી છે, અમારી કોઈ વાપરી નથી આગળ। આજે પણ મારી એક જ ડિમાન્ડ છે કે મારી આ વસ્તી બહુ હેરાન થાય છે, બરાબર। બાજુની સોસાયટીમાં વેદાંતમાં જ્યારે અમે પાણી આપ્યું ત્યારે 2-3 વર્ષ પહેલાં અમને આખી નગરપાલિકાએ એવું કીધું કે બેન આનું પાણી તમે જવા દો, તમને ગટર લાઈન અમે આપીશું। આજે અમારી નથી ગટર થતી કે નથી રોડ થતો, આજે અમે ગટર લાઈનની માંગ કરી એટલે આજે ભાઈ અમારા વિરોધમાં આવી ગયા, બરાબર। હવે અમે બસ એટલું જ કહેવા માગું છું કે મારે મારી જગ્યા ઉપર રોડ જોઈએ અને ગટર જોઈએ। પહેલાં ગટર આવશે તો રોડનો મને વાંધો નથી, બરાબર। છતાં હું એટલું કહું છું, જો આજે 25-50 મહિલાઓ ભેગી થઈ છે, કાલે આખું જોખમનગર ઉશ્કેરાઈ નગરપાલિકા આગળ આવશે। એટલે હાથ જોડીને પૂછું કે મારી ડિમાન્ડ પૂરી કરો, મારી સોસાયટીને રોડ ને ગટરની વ્યવસ્થા કરી આપો। મારી મધ્યવર્ગની વસ્તી છે, મજૂરિયા લોકો છે, આ લોકો જોડે રૂપિયા નથી, આ લોકો જવું આપવું ગંડા માવતરાને ઘેર મૂકીને જઈ આવું જવું હોય, પગ લપસો ના પડે ખાડામાં, હર વખતે કોઈ વાતની સુવિધા નથી।
એટલે સાહેબ હું મહેરબાની કરી હાથ જોડીને તમને કહું છું કે મને એક જ ગટરનો નિકાલ કરી આપો, બાકી રોડ તો પછી થવાનો જ છે. ડીસા નગરપાલિકા ખાતે તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં પાકિસ્તાનના નામે શરૂ થયેલા કથિત વિવાદને લઈ હવે આમ આદમી પાર્ટી દ્વારા આજે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજે સમગ્ર જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્રિત થયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્ય વાસુભાઈ મોડ દ્વારા સાધારણ સભામાં ગેરબંધારણીય શબ્દોનો ઉચ્ચાર કર્યો હોવાના આરોપો લગાવ્યા હતા. આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાત પ્રદેશની આખી ટીમ અહીં આવી હતી. ગત 31 તારીખે નગરપાલિકામાં સાધારણ સભા હતી. સાધારણ સભાની અંદર વિપક્ષ પોતાના મુદ્દા જે ચર્ચા હોય એ ચર્ચા કરવાની અમે માંગ કરી હતી. એમાં એક એવો મુદ્દો હતો કે કમિટીની રચના કરવી. તો અમે એવું કીધું કે ભાઈ કમિટીમાં રચનામાં જે તમે જેને નામ રાખ્યા હોય એ તમે આપો. તો મેન્ડેટ છે, તો બધું મેન્ડેટ વાંચો. પણ એમણે કોઈ વાંચ્યું નહીં અને ઊભા થઈ ગયા. ઊભા થતાં જ એમણે એવું કીધું કે નગરપાલિકા અમારા બાપની છે, અમે ધારીએ કરીએ. એટલે અમે કીધું કે ભાઈ આ સંવિધાનિક શબ્દો નથી, તમે થોડી ગરિમા જાળવો. તો એમણે કીધું કે અમે તમારા સાથે શું ગરિમા જાળવીએ, તમે પાકિસ્તાની છો એવું અમને કહેવામાં આવ્યું. ત્યારે અમે કીધું કે ભાઈ પાકિસ્તાની શબ્દ તમે અમારા પ્રત્યે વાપર્યો એ ખૂબ જ ગેરવ્યાજબી છે. એટલે અમે એમના સાથે એવું કીધું કે તમે પાકિસ્તાની શબ્દ ના વાપરી શકો. ત્યારે નગરપાલિકાના સદસ્યશ્રી જે પાકિસ્તાની શબ્દ વાપર્યો હતો એમના પુત્ર અમારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. કોણ છે એમનું નામ શું છે? હિતેશભાઈ મોડગરી છે, એમણે મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. આમ આદમી પાર્ટી જે નોર્થ ઝોન છે, ગુજરાતની ટીમ છે, એણે આને ખૂબ જ ગંભીર વસ્તુમાં લીધી છે. એમણે કીધું કે ભાઈ આ વસ્તુ આપણે ક્યારે સહન ના કરી શકીએ. એના માટે આજે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાત ટીમ નગરપાલિકામાં ચીફ ઓફિસરને મળવા આવી હતી કે ભાઈ આ બાબતે જો નગરપાલિકાની સાધારણ સભામાં તમે સદસ્યોને બોલાવો છો, આમંત્રણ આપો છો કે ભાઈ તમે આવી અને નગરના વિકાસની ચર્ચા કરો. અને જ્યારે ચર્ચા કરાવતા હોય ત્યારે દર વખતે નગરના જે વિપક્ષના સદસ્યો હોય છે એમને ગમે એમ અડધૂત કરવા, એમના પર ગમે એમ આક્ષેપ કરવા, એમના પર ગાળો દેવી, આ વસ્તુ વ્યાજબી નથી. ચીફ ઓફિસરને આજે અમે કીધું છે કે ભાઈ જે લોકોએ આવું કૃત્ય કર્યું છે એમના પર તમે ગંભીર પગલાં લો, જેના કારણે આવનારા દિવસોની અંદર આ દેશની અંદર ભારત દેશની અંદર લોકશાહી જે છે, બાબા આંબેડકર સાહેબે આપણને જે લોકશાહી આપી છે એ લોકશાહી એ ટકી રહેવી જોઈએ. એ બાબતનું અમારું આજનું એક પગલું છે અને એક રજૂઆત છે. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે જેની ઉપર આમ આદમી પાર્ટી દ્વારા જેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે તે વાસુભાઈ મોડે સમગ્ર મામલે જણાવ્યું હતું કે તેમના દ્વારા આવા પ્રકારનું કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી. 31 તારીખના બોર્ડમાં જ્યારે બોર્ડના મુદ્દામાં સમિતિનો મુદ્દો આવ્યો એ વખતે એમને કીધું કે પાર્ટીનો તમારો મેન્ડેટ ક્યાં છે. એ વખતે પક્ષના નેતા તરીકે મેં કીધું કે ભાઈ પક્ષના મેન્ડેટ અમારે જોવાનું, આ પાર્ટીને નથી જોવાનું કે પક્ષનો મેન્ડેટ આવ્યો કે નહીં આવ્યો. એ મેન્ડેટ અમારે તમારી સમક્ષ રજૂ કરવો, આપો એ જરૂરી નથી. તો એમને વિજયભાઈ એવું બોલ્યા કે હું ભારતનો નાગરિક છું. જ્યારે મેં સામે એવું કીધું બધા ભારતના જ છે, અહીંયા કોઈ પાકિસ્તાની નથી. આ સવાલ હતો. ધાનેરા રેલવે પુલ નજીકથી પસાર થતો ડામર રસ્તો જે રસ્તો દાખા ગામ તરફ જાય છે, જોકે વર્ષો પહેલા પૂર હોનારત સમયે પાણીના નિકાલ માટે રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો, જેના કારણે વર્ષોથી આ જૂનો માર્ગ બંધ કરી દેતા એકમાત્ર રેલવે પુલ ઉપરથી જ રાજસ્થાન તરફ જવા માટેનો માર્ગ રહી જતા રેલવે પુલ જો અકસ્માત થાય તો માર્ગ બંધ થઈ જાય છે. જેને લઈ રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરી હતી અને જૂનો દાખા તરફનો માર્ગ ફરીવાર શરૂ કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆત થઈ હતી. સાથે ગત રવિવારના રોજ રેલવે પુલ ઉપર એક કારમાં આગ લાગતા માર્ગ કલાકો સુધી બંધ રહ્યો હતો, જેથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જેને લઈ ગત સોમવારથી રેલવે પુલ નજીકથી પસાર થતો દાખા ગામનો જૂનો માર્ગ કાર્યરત કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દાખા તરફ જતા માર્ગ બાબતે બીકે ન્યૂઝ ચેનલ ઉપર પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ પત્ર લખી રજૂઆત કરી હતી. સાથે ધારાસભ્ય માવજીભાઈએ પણ રેલવે પુલ ઉપર થતા ટ્રાફિક જામ બાબતેની રજૂઆત કરતા હવે કામગીરી શરૂ થઈ ગઈ છે. એક અઠવાડિયામાં નાના મોટા વાહનો પસાર થાય એ રીતે માર્ગ તૈયાર કરવામાં આવશે, જેના કારણે રેલવે પુલ જો બંધ થાય તો પણ સરળતાપૂર્વક એક તરફથી બીજી તરફ નદી પાર કરી જઈ શકાશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુર એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યા અંગે કલેક્ટરને પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપ્યા ઉપયોગી સૂચનો. ખેડૂતોનો બાયપાસ સામે નહીં, વધુ જમીન સંપાદન સામે વિરોધ. વધુ એકવાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યું ખનીજ ચોરીનું નેટવર્ક.
ભૂસ્તર વિભાગની ટીમે સોયલા ગામ નજીકથી 4 ડમ્પર સાથે 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળા દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર અંગે સમજણ આપવા યોજાઈ વિશેષ હરીફાઈ. 25 જેટલા બાળકોએ નિરોગી રાખતા દેશી ખોરાક હરીફાઈમાં કર્યા રજૂ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર હાઈવે એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા વકરતી જ જાય છે. તંત્રના નિત નવા ગતકડા પણ કારગત નીવડ્યા નથી. ત્યારે પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશીએ સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આ સમસ્યાના ઉકેલ માટે કેટલાક ઉપયોગી સૂચનો કરતા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જ્યારે બીજી બાજુ ખેડૂતોએ પણ સમસ્યાના નિવારણ માટે બાયપાસ જરૂરી ગણાવ્યો હતો. પાલનપુર એરોમા સર્કલ ઉપર ભારે ટ્રાફિક રહેવાના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે પ્રજાજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. પ્રજાજનોના સમય અને ઈંધણનો ખૂબ જ વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યાના ઝડપી નિવારણ માટે ઓછા ખર્ચમાં ઝડપથી કામગીરી થઈ શકે તેમજ તાત્કાલિક આ ટ્રાફિક અન્ય રસ્તાઓમાં ડાયવર્ટ કરી શકાય તે માટે પાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતભાઈ જોશીએ જિલ્લા કલેક્ટરને ઉપાયો સૂચવતા લેખિત રજૂઆત કરી હતી. પાલનપુર શહેરમાં એરોમા સર્કલ ઉપર ભયંકર ટ્રાફિકનો પ્રશ્ન છે. તે બાબતે અમે આજ કલેક્ટરશ્રીને રૂબરૂ મળી અને રજૂઆતો કરી છે કે તમે જે હાઈવે ઉપર આરટીઓ ચેકપોસ્ટ પાસે પુલ બનાવ્યો છે એ પુલનો ઉપયોગ કરી તમે અને અંબાજી હાઈવેથી રતનપુર થઈ અને જેગાણા તમે હાઈવે ટ્રાફિક ડાયવર્ટ કરો તો હાલ એનું સોલ્યુશન આબુ રોડથી અમદાવાદ જતા આવતા સાધનો થઈ શકે. તમે ચિત્રાસીથી વાઘરોડ થઈ અને ચંડીસર થઈ અને ટ્રાફિક ડાયવર્ટ કરો તો એ રસ્તો પણ પહોળો છે અને પહોળો થઈ શકે એમ છે, તો એનું ટ્રાફિક પણ ડાયવર્ટ થઈ શકે એમ છે. અને જે ટોલ નાકું છે પુલની આ બાજુ, એ ચિત્રાસરી પુલની પેલી બાજુ ખસેડવામાં આવે તો ડીસા અને કંડલાથી જતા વાહનો એમાં ટોલ ભરીને જાય અને એ રસ્તો પણ ટ્રાફિક ડાયવર્ટ થઈ જાય. એટલે હાલ પૂરતો ટ્રાફિક હળવો એરોમા સર્કલ ઉપર થાય એવું તાત્કાલિક થઈ આવે આ પરિસ્થિતિ છે. અને આ જે પરિસ્થિતિમાં એવું છે કે હયાત રોડો છે, હયાત રોડના રસ્તો પહોળો કરવામાં ઉપયોગ કરવામાં આવે તો ઝડપથી અને ઓછા ખર્ચમાં કામ થઈ જાય અને પ્રજાને રાહત મળે
એવી અમે રજૂઆત કલેક્ટરશ્રીને કરી છે. ઘણા લાંબા સમયથી છે, લગભગ 2.5-3 વર્ષ થઈ ગયા. અને બાયપાસ બનાવવાની વાત છે, એમાં 2.5-3 વર્ષ થશે. એનો લાંબો ગાળો છે, એમાં ખેડૂતોના પ્રશ્નો પણ છે. અને અમે જે રજૂઆત કરી છે, ગયા રસ્તાઓ જે છે, વાઘરોડ ચિત્રાસણી, વાઘરોડથી ભાખર થઈને ડીસા જતો રસ્તો, અંબાજીથી રતનપુર અને જગાણા તરફ જતો રસ્તો, એ રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવે તો અમદાવાદ જતા રસ્તાઓ, આબુરોડ અમદાવાદ અને કંડલા તરફ જતા રસ્તાઓ વાઘરોડ તરફ વાળવામાં આવે તો આ ટ્રાફિકનો સોલ્યુશન ઝડપથી આવે એમ છે. અમે કલેક્ટરશ્રીને વાત કરી છે કે આપ સ્થળ ઉપર જઈ અને તપાસ કરો અને અધિકારીઓ સાથે સંકલન કરી અને ઝડપથી એનો ઉકેલ લાવો એવી નમ્ર વિનંતી કરી છે. જોકે ટ્રાફિક સમસ્યાના કાયમી નિકાલ માટે બાયપાસ જરૂરી હોવાનું ખેડૂતો પણ માની રહ્યા છે. બાયપાસ સામે ખેડૂતોનો વિરોધ નથી, પરંતુ બાયપાસમાં ખેડૂતોની વધુ પડતી જમીન સંપાદન સામે ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને સાથે રાખી યોગ્ય હલ કાઢવામાં આવે તેવી લાગણી ખેડૂતો પણ વ્યક્ત કરી રહ્યા છે. એરોમા સર્કલ ઉપર ખૂબ ટ્રાફિક થાય છે. આખા જિલ્લાના લોકો એનાથી ચિંતિત છે અને એનું સમસ્યાના સમાધાન રૂપે બાયપાસ મંજૂર થયો છે. હવે સરકાર અને ખેડૂતો વચ્ચે અને લોકો વચ્ચે વિસંગતતા એ છે કે સરકાર ખેડૂતોનું સંકલન કરતી નથી. 200 ફૂટથી 300 ફૂટ સુધીની જે જમીન સંપાદન કરે છે એમાં ખેડૂતો 100 ફૂટથી 150 ફૂટ સુધીની જમીન આપવા માટે તૈયાર છે. તો ખેડૂતોનું સંકલન કરી, ખેડૂતોને સાથે રાખે, ખેડૂત આગેવાનોને સાથે રાખે અને સિટીના પણ જે આગેવાનો છે એ બધાને આગે સાથે કોઈપણને પણ નુકસાન ન થાય એ રીતે વ્યવસ્થિત રીતે સુચારુ વ્યવસ્થા થાય અને બાયપાસ નીકળે તો તાત્કાલિક એનાથી જ આ ટ્રાફિકનું સમાધાન છે. એના સિવાય કોઈ સમસ્યાનું સમાધાન નથી. બીજા બધા વિકલ્પો શોધે છે, પણ બીજા વિકલ્પો એ અત્યારે જો જ્યાર સુધી આ ટ્રકો છે એ બાયપાસ ઉપર નહીં જાય ત્યાર સુધી અહીંયા પાલનપુરમાં કોઈ સમસ્યાનું સમાધાન નહીં થાય, અકસ્માતો ઘટશે નહીં અને લોકોને જે દુઃખિત હોય છે એ વધારે ને વધારે દુઃખિત થતા જશે. ખેડૂતોની માગણી માટે કાયમ છે. ખેડૂતોની માગણી એવું છે, ખેડૂતો અત્યારે બધા જ ખેડૂતો તૈયાર છે બાયપાસ માટે, કોઈનો વિરોધ નથી. ખેડૂતોનો વિરોધ એ છે કે તમે અમારી જરૂર વગરની વધારાની જમીન જે કાપો છો એ જે જૂના હાઈવે છે અને જરૂર પૂરતી જમીન કાપીને બાયપાસ કઢાવો તો તમામ ખેડૂતો આજે હોમેથી જમીન આપવા તૈયાર છે. ખેડૂતોને બાયપાસનો વિરોધ નથી. ખેડૂતોને બિનજરૂરી જમીન જે 200થી 300 ફૂટ સુધીની કપાય છે એ 100 ફૂટથી 150 ફૂટ સુધી કાપી અને બાયપાસ બનાવે એમને જરૂરિયાત પૂરતી જમીન લઈને તો ખેડૂતો તૈયાર છે. આજે ખોડિયાર જયંતિ નિમિત્તે ડીસા ખાતે આવેલા પ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 28 વર્ષથી ડીસાના સાંઈબાબા મંદિર નજીક આવેલું ખોડિયાર માતાનું મંદિર લોકોમાં અદકું આસ્થાનું કેન્દ્ર ધરાવે છે. આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચી ગયા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર વર્ષે મંદિર ઉપર લાપસીનું આયોજન કરવામાં આવે છે. આજે દિવસ દરમિયાન ખોડિયાર માતાના મંદિર ખાતે 7000 કિલો કરતાં પણ વધારે લાપસીનું વિતરણ થયું હતું. ખોડિયાર જન્મજયંતિ ઉત્સવ મનાવીએ છીએ છેલ્લા 28 વર્ષથી અને એની લાપસીની જનતા બહુ લાભ લે છે. કરીબન લાખોના પબ્લિક પ્રસાદનો લાભ લે છે. લાપસી કરીબન અમે 7-1000 કિલો બનાવીએ છીએ. એની પબ્લિક બહુ સારી રીતે લાભ આપે છે અને માના ભક્તોનો બધા યોગ મંડળનો બધા સેવા અને સાથે મળીને કામ કરીએ છીએ. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે સિદ્ધાંબિકા માતાજીનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલું છે. જે મંદિર તેની આકર્ષક કોતરણીને લઈ ખ્યાતનામ છે. જ્યાં વર્ષોની પરંપરા મુજબ મહાસુદ આઠમને માતાજીની વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પાલખીનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ગામના રાજમાર્ગો ઉપર ફરી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. માર્ગોમાં જય અંબેના જયઘોષથી ગગન ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે નટુભાઈ સોની, સુનિલભાઈ સોની, જીવણભાઈ છત્રાલિયા, નવીનભાઈ જોશી, દિનેશભાઈ દરજી તથા ભીખાભાઈ મોદી વગેરે હાજર રહ્યા હતા. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે 4 ડમ્પર જપ્ત કર્યા છે, જેમાં પાસ પરમિટ વગર ખનીજનું વહન કરવામાં આવી રહ્યું હતું. જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલ 1,20 લાખ રૂપિયાનો છે. ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી હતી, જેમાં ભીરડી પાસે સોયલા ગામ પાસેથી પસાર થઈ રહેલા 4 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડમ્પરોને ભીરડી પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભૂસ્તર વિભાગની ટીમ અવારનવાર ખાનગી રાહે ચેકિંગ કરીને ખનીજ ચોરીને ઝડપી પાડવામાં સફળ રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ કરીને ખનીજ ચોરીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
તમામ ડમ્પર માલિકો સામે ખનીજ ચોરીના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે. ભૂસ્તર વિભાગની ટીમ હવે ખાનગી વાહનોમાં બેસીને વહેલી સવારે અને મોડી રાત્રે ચેકિંગ હાથ ધરી રહી છે, જેના કારણે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ખનીજ ચોરી ઝડપાવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુર એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યા અંગે કલેક્ટરને પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપ્યા ઉપયોગી સૂચનો. ખેડૂતોનો બાયપાસ સામે નહીં, વધુ જમીન સંપાદન સામે વિરોધ. વધુ એકવાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યું ખનીજ ચોરીનું નેટવર્ક. ભૂસ્તર વિભાગની ટીમે સોયલા ગામ નજીકથી 4 ડમ્પર સાથે 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળા દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર અંગે સમજણ આપવા યોજાઈ વિશેષ હરીફાઈ. 25 જેટલા બાળકોએ નિરોગી રાખતા દેશી ખોરાક હરીફાઈમાં કર્યા રજૂ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા શહેર ખાતે આવેલ ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે આજે પૌષ્ટિક આહારની હરીફાઈ યોજાઈ હતી, જેમાં બાળકોએ પોતાની જાતે અલગ અલગ પ્રકારની રસોઈ તૈયાર કરી સ્વાદની મજા માણી હતી. આજના યુગમાં બાળક હોય કે વડીલો મોટાભાગે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડને વધુ પસંદ કરે છે, જેના કારણે નાની ઉંમરમાં બીમારી સામે ચાલી આવી જતી હોય છે. સાથે શરીરની તાકાત પણ ઘટી જાય છે, જેને લઈ આજે ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે આહાર બાબતે ખાસ આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ પોતાની રીતે અલગ અલગ વાનગી જાતે તૈયાર કરી હતી, જેમાં રોટલો, કઢી, ચટણી, શીરો, જલેબી, ભજીયા, શાક, રોટલી સહિતની વાનગીઓ બાળકોએ અલગ અલગ ટીમો બનાવી તૈયાર કરી હતી. વાનગી હરીફાઈમાં વિશેષ બાબત એ રહી હતી કે આજના યુગના બાળકો પણ ઘરે બનતા દેશી ખોરાકને વધુ પસંદ કરે છે. શાળા પરિવાર દ્વારા શ્રેષ્ઠ વાનગી તૈયાર કરનાર બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા. બાળકોએ જાતે ચૂલા ઉપર વાનગી તૈયાર કરી હતી. ભીલવાસ પ્રાથમિક શાળાના આચાર્યનું માનીએ તો બાળકોએ કોઈ પણ શિક્ષકની મદદ વિના વાનગી તૈયાર કરી હતી. આજરોજ અમારી ભીલવાસ ધાનેરા પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ધોરણ 6 થી 12 વ્યવસાયલક્ષી શિક્ષણને ભાર મૂકવામાં આવ્યું છે, અને એ અંતર્ગત 10 દિવસ સુધી શાળામાં બેગલેસ શિક્ષણ એટલે કે વોકેશનલ ડે અંતર્ગત બેગલેસ શિક્ષણ આપવાનું થાય છે. અને એ અંતર્ગત આજ રોજ અમારી ભીલવાસ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ આહાર બનાવવાની
કામગીરી કરી અને લગભગ 20 પ્રકારની વાનગીઓ દરેક વિદ્યાર્થીઓ 6 થી 8ના વિદ્યાર્થીઓ બનાવી. દરેક વિદ્યાર્થીએ જે વાનગી બનાવી હતી એ વાનગી ખરેખર વાનગીને અનુરૂપ જ હતી. આનો ટેસ્ટ અને મૂલ્યાંકનમાં એ બધી વાનગીઓ યથાયોગ્ય સ્થાને હતી. ખાસ કરીને અને વિદ્યાર્થીઓએ છેલ્લે મૂલ્યાંકનમાં પોષણક્ષમ આહાર વિશે પણ એમણે પોતે સમજ આપી કે આજના સમયમાં જ્યારે પશ્ચિમી આહારનું મહત્ત્વ વધતું જાય છે એ સમયે વિદ્યાર્થીઓ સરસ મજાની વાનગી બનાવી. દેશી બાજરીના રોટલા, રોટલી, કઢી, પૂરી શાક આવી આપણી દેશી વાનગીઓ બનાવી અને વાનગી અંદરનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. બાળકો ફાસ્ટફૂડથી દૂર રહે તે માટે અલગ અલગ વાનગીમાં દેશી પદ્ધતિનો ઉપયોગ કરી આહાર તૈયાર કરવામાં આવ્યો હતો. દેશી ખોરાક અને શ્રેષ્ઠ આહારના કારણે બાળક કોઈ રોગનો શિકાર પણ બનતા નથી. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે બેગલેસ કાર્યક્રમ સફળ માની શકાય. ઓકે રોલિંગ. ચલો, આજે શાળામાં જે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું એમાં સૌથી સારી બાબત તો એ જણાવવામાં આવી કે અત્યારે જે લોકો ફાસ્ટ ફૂડની પાછળ આંધળી દોટ મૂકી છે એ અમને બિલકુલ પણ જોવા મળ્યું નહીં. અને બાળકોએ પોતાના શરીરમાં દરેક પોષક તત્વો જળવાઈ રહે એવી વાનગીઓની પસંદગી કરી હતી, જેવી કે બાજરીના રોટલા, કઢી, સેવ ટામેટાનું શાક, રોટલી, શીરો, સુખડી. અને બાળકોએ સરસ રીતે ચૂલા ઉપર બળતણની વ્યવસ્થા કરી અને પછી ચૂલા ઉપર આ વાનગીઓ બનાવી હતી. એ વાનગીઓનું પ્રદર્શન પછી કરવામાં આવ્યું અને ધોરણ 3 થી 5ના નિર્ણાયકો દ્વારા એ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા અને શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ દ્વારા તમામ બાળકોને અભિનંદન આપ્યું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિયોદરમાં ટ્રેક્ટર શોરૂમમાં થયેલી ટ્રેક્ટર ચોરીનો પોલીસે ઉકેલ્યો ભેદ. ચોરીના ગુનાની બદનામીથી બચવા માટે એક આરોપીએ કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત. પાલનપુર એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યા અંગે કલેક્ટરને પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખે આપ્યા ઉપયોગી સૂચનો. ખેડૂતોનો બાયપાસ સામે નહીં, વધુ જમીન સંપાદન સામે વિરોધ. વધુ એકવાર બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યું ખનીજ ચોરીનું નેટવર્ક. ભૂસ્તર વિભાગની ટીમે સોયલા ગામ નજીકથી 4 ડમ્પર સાથે 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળા દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર અંગે સમજણ આપવા યોજાઈ વિશેષ હરીફાઈ. 25 જેટલા બાળકોએ નિરોગી રાખતા દેશી ખોરાક હરીફાઈમાં કર્યા રજૂ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.